ટ્રોફી કે જી દીપકભાઈ, આજે ટુર્નામેન્ટ રાખી છે, યુવાનોને શું મેસેજ આપશો? આ કઈ આ બધું ટુર્નામેન્ટ નથી, નવરાત્રીના માતાના નવરાત્રીમાં ગરબાની પ્રેક્ટિસ જુવાનિયા અને જુવાનિયા છોકરીઓ નાની ને નલ્લા છોકરાઓ એ પેલા ગરબા અહીંયા ગાવા, અહીંયા ચીફ ગેસ્ટ અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે. એ સુરત ગરબા યુનિટી ક્લબના બધા ફાઉન્ડરો અને પ્રેસિડેન્ટ અને એમની ટીમો ને હું નમીને બહુ આભારી છું કે મને આવું સન્માન આપ્યું. અને તમે જોયું હશે કે કેવું મારું સ્વાગત કર્યું ને ફટાકડા ફોડીને. મારી દીકરી યાના પટેલ જે એના ફેસબુક પર 92,000 ફોલોવર છે અને યુટ્યુબ પર એને સિલ્વર મેડલ મળ્યો છે અને ઇન્સ્ટાગ્રામ પર 3.30 લાખ ફોલોવર છે. એવી અમારી રિયાના બેગમ એટલે છોકરી 8 વર્ષની થઈ 23મી જૂને અને મને પગે લાગવા આવી હતી ત્યારે બગલામાં ઠીક છે પણ ખુશ કરીને મોકલી. આજે એને બી બહુ સરસ ગરબા ગાયા મારી સાથે. હું બી છોકરાઓએ ગરબા ગવડાવ્યા અને મને આવડે નહીં ગરબા તો બી ગાયા બરાબર રીતે. અને અમારી સાથે આ વિજયભાઈ માસ્ટર છે, સારંગ ક્લબના, સારંગ સમાજના કહાર સમાજ જે હોય તે એના પ્રેસિડેન્ટ છે અને પોતે બાહુબલી છે. એના પાવડા જોઈ તો 8 પેક્સ છે. હમણાં બહુ મારી લેવલની ઉંમરે, મારી ઉંમર 59 થાય અને વેઇટ 97. તો જોરદાર ગરબા ગયા મેં. અને હવે આ ગરબામાં બધું તમે જોયું હશે કે 10 નાની છોકરીઓ એની માતાઓને મેં 5,000 ટ્રોફી આપી અને નાના છોકરાઓ અને બીજા થોડાક મોટાઓને પણ 5,000 ટ્રોફી આપી મેં અને 1 લાખ રૂપિયા વિતરણ કર્યું હતું. પહેલાં છોકરાઓને જરા એમ તેમ કરીને મેં 1.5 લાખ અને પછી આજે 50,000 આપ્યા, પછી બીજા 1 લાખ આ રીતે વેચ્યા.